કુંભ રાશિ મનોકામના પૂર્ણ થશે। 25 ફેબ્રુઆરી 2026 બુધવાર રવિ યોગ સર્વાર્થ સિદ્ધિ યોગ। મિત્રો સાદર જય શ્રી કૃષ્ણ। ચાલો જોઈએ 25 ફેબ્રુઆરીનો દિવસ કુંભ રાશિના લોકો માટે કેવો રહેશે। સૌથી પહેલા આજનું પંચાંગ જોઈએ। આજે 25-20 ફેબ્રુઆરી 1926 બુધવાર છે। રવિ યોગ છે। સર્વાર્થ સિદ્ધિ યોગ છે। ફાગણ સુદ પક્ષની નોમ તિથિ છે જે રાત્રે 2:26 સુધી રહેશે। ત્યારબાદ દશમ તિથિ શરૂ થશે। નક્ષત્ર રોહિણી રહેશે જે બપોરે 1:42 સુધી રહેશે। ત્યારબાદ મૃગશીર્ષ નક્ષત્ર શરૂ થશે। તો ચાલો જોઈએ ગ્રહોની ચાલ કેવી રહેશે। સૂર્ય કુંભ રાશિમાં રહેશે। આજે ચંદ્ર વૃષભ રાશિમાં ભ્રમણ કરશે। મંગળ કુંભ રાશિમાં રહેશે। બુધ કુંભ રાશિમાં ગોચર કરશે। ગુરુ મિથુન રાશિમાં રહેશે। શુક્ર કુંભમાં, શનિ મીનમાં, રાહુ કુંભમાં અને કેતુ સિંહ રાશિમાં ભ્રમણ કરશે। આ રહેશે આજની ગ્રહ ગોચરની સ્થિતિ। તેના આધારે અમે કુંભ રાશિનું દૈનિક રાશિફળ જણાવીશું। વિડિયો અંત સુધી ચોક્કસ જોજો। આજનો રાહુકાળ બપોરે 12 વાગ્યાથી બપોરે 1:30 સુધી રહેશે। આ દરમિયાન કોઈ શુભ કાર્ય, કોઈ મંગળ કાર્ય કે કોઈ વિશેષ કાર્ય ન કરો તો તમારા હિતમાં રહેશે। મિત્રો, વિડિયો શરૂ કરીએ તે પહેલાં તમારી પાસે એક નાની વિનંતી છે। જો હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો કૃપા કરીને લાલ બટન દબાવીને ચોક્કસ સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં રહેલા ઘંટડીના ચિહ્નને પણ દબાવો જેથી આવનારા નવા વિડિયો તમારા સુધી વહેલી તકે પહોંચી શકે અને તમે તેનો વધુમાં વધુ લાભ ઉઠાવી શકો। આજે સારા યોગ બની રહ્યા છે। ગ્રહોની અનુકૂળતા રહેશે। કુંભ રાશિના લોકો માટે સિદ્ધિનો દિવસ છે। માનસન્માનમાં વધારો થશે। ધનમાં વૃદ્ધિ થશે। નાની યાત્રાઓ થશે। યાત્રાઓથી પણ તમને લાભ મળશે। કામકાજના સંદર્ભમાં નવા સંપર્કોથી લાભ થશે। જીવનમાં સુખ સમૃદ્ધિ આવશે। ચોક્કસપણે આજે આર્થિક સમસ્યાઓ ઘણી હદ સુધી ઓછી થશે। આજનો દિવસ સુખદ રહેશે। કોઈપણ નિર્ણય ભાવનાઓમાં આવીને ન લો પરંતુ વ્યવહારિક રીતે તમારી કાર્યપદ્ધતિ સંબંધિત યોજનાઓ બનાવો। આવું કરવાથી તમને ચોક્કસ સફળતા મળશે। પ્રિય મિત્રો સાથે મુલાકાત થશે જે મનને પ્રસન્નતા આપશે। તમારો આત્મવિશ્વાસ અને ઉર્જા વધશે। તમારે તમારા નિર્ણયને જ પ્રાથમિકતા પર રાખવો જોઈએ। કોઈ નજીકના મિત્ર કે સંબંધીની ખોટી સલાહ તમારા માટે મુશ્કેલીનું કારણ બની શકે છે। વ્યવસાયમાં મહેનત પ્રમાણે તમને સારા પરિણામો પ્રાપ્ત થશે। મીડિયા અને સંપર્ક સૂત્રો દ્વારા તમને કેટલીક નવી યોજનાઓ બનાવવામાં સફળતા મળશે। આ સમય વેપારના વિસ્તરણ માટે ઉત્તમ છે। વેપારમાં નવી સિદ્ધિઓ પ્રાપ્ત થશે। વેપારમાં કરવામાં આવેલા પ્રયાસો સફળ થશે। નવા પ્રયોગો લાભદાયી સાબિત થશે। તમારી સારી વિચારસરણીનો ફાયદો તમને જરૂર મળશે। નોકરી કરતા વ્યક્તિઓને કામના ભારણને કારણે તણાવ થઈ શકે છે, પરંતુ ધીરજ રાખવાની જરૂર છે। ઉચ્ચ અધિકારીઓ તમારા કામથી ચોક્કસ પ્રસન્ન થશે। તમે તમારા કાર્યોમાં પરફેક્શન લાવશો। ચોક્કસપણે આજે તમારી કાર્યપદ્ધતિની પ્રશંસા થશે। તમારા કાર્યોની આજે પ્રશંસા કરવામાં આવશે। પગાર વધારાના સંકેતો મળશે। નવી નોકરીની ઓફરો મળશે। થોડો સમય તમારા પોતાના માટે પણ કાઢો। તેનાથી તમને શાંતિ મળશે। તમારું ધ્યાન અધ્યાત્મ સંબંધિત કોઈ બાબતને ઊંડાણપૂર્વક જાણવા માટે ઉત્સુક રહેશે। તેનાથી તમને આત્મિક ખુશી પણ પ્રાપ્ત થશે। તમારી સર્જનાત્મકતા વધશે। માનસિક શાંતિ જળવાઈ રહેશે। બગડેલા સંબંધો સુધરશે, અટકેલા કામ પૂરા થશે।
મનનો ડર દૂર થશે. તમારામાં કંઈક વધુ સારું શીખવાની અને કરવાની ઈચ્છા જાગૃત થશે. કાર્યસ્થળ પર શાનદાર પ્રદર્શન કરશો. કાર્યસ્થળ પર નાનો મોટો ફેરફાર થઈ શકે છે. ધર્મકર્મના કાર્યોમાં રુચિ વધશે. આસ્થા વધશે જે તમારા વ્યવહારને સકારાત્મક બનાવશે. તમારું વ્યક્તિત્વ પણ આજે અત્તરની જેમ મહેકશે અને સૌને આકર્ષિત કરશે. તમારામાં આકર્ષણ ચોક્કસ વધશે. જલ્દી જ કોઈ સારા સમાચાર મળવાના છે. પૈતૃક મિલકત સંબંધિત કોઈ વિવાદ ચાલી રહ્યો હોય તો તેનો નિર્ણય તમારા પક્ષમાં આવશે. નવું વાહન કે નવું મકાન ખરીદવાનું સપનું પણ પૂરું થઈ શકે છે. આજે સામાજિક દરજ્જો વધશે. કોઈ અશક્ય કાર્ય શક્ય બનવાથી મન પ્રસન્ન રહેશે. આજે સારા લોકો તમારા સંપર્કમાં આવશે. કોઈ મહત્વપૂર્ણ કાર્યની જવાબદારી તમને મળશે. મહત્વપૂર્ણ કાર્યોમાં સફળતા મળશે. તમારી વાકપટુતા અને કાર્ય કરવાની શૈલીથી લોકો પ્રભાવિત થશે. તમે શાંતિપૂર્ણ રીતે તમારા કાર્યોને પૂર્ણ કરશો. તમારી યોગ્યતા અને ક્ષમતાની આજે પ્રશંસા થશે. યુવાનો માટે સારી સિદ્ધિનો દિવસ છે. આજે મહેનત મુજબ તેમને ચોક્કસ પરિણામ મળશે. આજે વિદ્યાર્થીઓનું મનોબળ મજબૂત રહેશે. શુભ કાર્ય કરવાની પ્રેરણા મળશે. વિદેશ જવા ઈચ્છતા વિદ્યાર્થીઓ માટે કોઈ સારા સમાચાર મળી શકે છે. પરંતુ આજે વારંવાર તમારા નિર્ણયો ન બદલો. તમારા નિર્ણય પર અડગ રહો. આજે કોઈ અજાણી વ્યક્તિ પર ભરોસો ન કરો. કોઈ અનૈતિક કાર્યમાં રુચિ ન લો, નહીં તો તમારા માનસન્માન પર વાત આવી શકે છે. વાહન અને મશીનરીના કામ સાવધાનીપૂર્વક કરો. આજે ચોક્કસપણે તમારા અનુભવનો લાભ તમને મળશે. કોઈ મોટું કામ કરતા પહેલા કે રોકાણ કરતા પહેલા તમારા અનુભવી અને વડીલોની સલાહ લો, પછી આગળ વધો. ચોક્કસ સફળતા મળશે. ઘર પરિવારમાં સુખદ વાતાવરણ રહેશે. તમારી ચારે બાજુ સકારાત્મક ઉર્જા રહેશે. પતિ પત્નીના સંબંધો મજબૂત રહેશે. જીવનસાથી દરેક ક્ષેત્રમાં સહયોગ કરશે. પ્રેમ સંબંધોમાં સફળતા મળશે. લવ લાઈફમાં કેટલાક સારા પરિવર્તનો જોવા મળશે. આજે તમારી જવાબદારીઓ સારી રીતે નિભાવશો. નવીન કાર્યોની શરૂઆત થશે. તમારી લોકપ્રિયતા વધશે. જનસંપર્ક વધશે. આજે કુંભ રાશિની મહિલાઓ માટે પણ દિવસ ઉત્તમ છે, શુભ છે અને સકારાત્મક છે. મહિલાઓની આર્થિક સ્થિતિમાં સુધારો થશે. મહિલાઓ કોઈ વેપાર કે નવો ઉદ્યોગ શરૂ કરવા માંગતી હોય તો ચોક્કસપણે આજનો દિવસ ઉત્તમ રહેશે. આજે કરિયર સંબંધિત સમસ્યા હલ થશે. સંતાન સંબંધિત જો કોઈ સમસ્યા ચાલી રહી હોય તો તેનો ઉકેલ જરૂર આવશે. આ રીતે કુંભ રાશિ માટે આજનો દિવસ શુભ રહેશે, શ્રેષ્ઠ રહેશે. માનસન્માન મળશે, સામાજિક પ્રગતિ થશે. ચોક્કસપણે મન સારું રહેશે. ખુશમિજાજ સ્વભાવ જ તમારા આત્મવિશ્વાસમાં વધારો કરશે. આજે મહેનતનું ફળ જરૂર મળશે. સ્થાવર મિલકતના યોગ બનશે. યશ, કીર્તિ અને પરાક્રમમાં વૃદ્ધિ થશે. લાભની અનેક તકો કુંભ રાશિના લોકોને આજે જરૂર મળશે. ભાગ્યનો સાથ રહેશે. તમામ કામ વ્યવસ્થિત અને સરળ રીતે સંપન્ન થતા જશે. કુંભ રાશિના લોકો માટે આજે શુભ અંક 4 અને 8 રહેશે તથા શુભ રંગ પીળો અને ભૂરો રહેશે. જો કુંભ રાશિના લોકો આનો ઉપયોગ કરશે તો ચોક્કસપણે સફળતા મળશે. કુંભ રાશિના લોકો માટે વિશેષ ઉપાય. જો કુંભ રાશિના લોકો આજે ભગવાન ગણેશજીની આરાધના કરે છે, ભગવાન ગણેશજીની પ્રતિમા કે ફોટા સામે શુદ્ધ ઘીનો દીવો પ્રગટાવે છે, સુગંધિત માળા અર્પણ કરે છે, લીલી દૂર્વા ચઢાવે છે, લાડુનો ભોગ ધરાવે છે, અને ઓમ ગમ ગણપત્યે નમઃની એક માળા જરૂર કરે છે,
આ સાથે ગણેશ અથર્વશીર્ષનો પાઠ કરે તો ચોક્કસપણે કુંભ રાશિના લોકોનું ભાગ્ય ચમકશે અને મનોકામના પૂર્ણ થશે. આ સાથે ગાયને લીલું ઘાસ કે લીલી શાકભાજી જરૂર ખવડાવો. તેનાથી તમારા કામ સરળતાથી સંપન્ન થશે, આત્મવિશ્વાસ વધશે અને અચાનક ધન પ્રાપ્તિના યોગ બનશે. શુભકામનાઓ સાથે નમસ્કાર. જય શ્રી કૃષ્ણ.